એના વિરોધમાં એના વાંધામાં અમે સામે અરજી કરેલી છે। જો એના જામીન મળશે તો મારી જાનનો જોખમ છે, એ મને મારી નાખશે। તો મારી જાનનો જોખમ છે, એ મને મારી તો નાખશે। ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સંજયભાઈ સોલંકીનો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે આ મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ મિત્રો હજી કોઈ પણ ફેસલો આવ્યો નથી। મિત્રો વાત કરીએ તો મળતી માહિતી મુજબ જો મિત્રો એમ કીધું સંજયભાઈ ખુલ્લેઆમ કહી દીધું છે કે જો ગણેશભાઈ ગોંડલને જામીન મળશે અને ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાંથી બહાર આવશે તો ભાઈ મને ખુલ્લેઆમ મારી નાખશે, મિત્રો હત્યા મારી કરી નાખશે, એવું મિત્રો સંજયભાઈ સોલંકીનો દાવો છે। હાલના ટાઈમમાં મિત્રો જે આપણે દલિત સમાજના લોકો છે એ તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ ખાતે મિત્રો જે રેલીઓ મિત્રો આયોજન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વાત કરી હતી જે દલિત સમાજના લોકો છે અત્યારે એક થઈ ગયા છે ને ગણેશભાઈ ગોંડલ ઉપર ભારે પડી રહ્યા છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો સંજયભાઈ સોલંકી મિત્રો આજે મિત્રો તેને ઇન્ટરવ્યુ આપ્યું છે અને તેને ખુલ્લેઆમ કહી દીધું છે કે જો ગણેશભાઈ ગોંડલને મિત્રો જામીન મળી જશે અને મિત્રો તે બહાર આવી જશે જેલમાંથી તો મિત્રો આજ નહીં તો કાલ મને મારી નાખશે, એવું મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ મિત્રો સંજયભાઈ સોલંકી બોલી રહ્યા છે। જે રીતે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં છે, પરંતુ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે તેને આજથી 2 દિવસમાં મિત્રો કોર્ટમાં મંજૂર કરવામાં આવશે, ત્યારે ફેસલો પણ આવી શકે છે। શું થઈ શકે છે મિત્રો, શું તેને સજા થશે? મને તો લાગે છે મિત્રો બધા લોકોનું પણ કહેવું છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલને જામીન છે એ મળશે, પરંતુ મિત્રો ના મંજૂર કરી દેવામાં આવશે, તે મિત્રો જેલમાં જશે। કારણ કે મિત્રો જે રીતે વાત કરી તો તેના માતા છે એ ધારાસભ્ય છે, પરંતુ મિત્રો ધારાસભ્યનો લાભ મળશે નહીં, જે તેને ગુનો કર્યો છે તેને સજા મળશે, એવું બધા લોકો પણ કહી રહ્યા છે। કારણ કે મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ જો બહાર આવી જશે તો દલિત સમાજના લોકો છે એ ફરી વખત મોટું આંદોલન કરી શકે છે અને ફરી વખત જેલમાં મિત્રો નાખવા મિત્રો કાવતરું કરી શકે છે। જે આ મિત્રો સંજયભાઈ સોલંકી મિત્રો એવું કીધું છે, તમને બધા લોકોને ખબર છે કે મિત્રો મને મારી નાખશે, તો તમારા આના વિશે શું કેવું છે આવનારા ટાઈમ આપણે જોવાનું રહેશે। કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।